આજે ઓગળ વિદ્યા મંદિર હોલ થરા ખાતે યોજાયેલા સુવર્ણ જયંતિ સમારોહમાં પ્રગતિ બેંકના સંસ્થાપક ચીનુભાઈ શાહ, બેંકના ચેરમેન નિશદભાઈ શાહ, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ શાહ, મેનેજિંગ ડિરેક્ટર વિપુલકુમાર ઠક્કર તેમજ કર્મચારીઓ, બેંકના સભાસદોની સમારંભ અધ્યક્ષ જ્યોતિર મહેતા, ચેરમેન ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન અમદાવાદ અને ડિરેક્ટર દિલ્હી ઉદ્ઘાટક કાંતિભાઈ પટેલ તથા ઉત્તર ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન મહેસાણાના મુખ્ય વક્તા જાનકીદાસજી બાપુ મહંત અને ભાણ સાહેબ સમાધિ સ્થળ કમીજલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સમારંભના અધ્યક્ષ એવા ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંકના ફેડરેશન ડિરેક્ટર ભાન સાહેબ સમાધિ સ્થળ કમીજલા પરમ પૂજ્ય જાનકીદાસજી બાપુ, સહકારી માળખાના આગેવાનો કેસી પટેલ, બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, બનાસ બેંકના વર્તમાન ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, દિયોદર સહકાર શાખાના આગેવાન શિવાભાઈ ભુરિયા, ગિરીશભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ધીરજભાઈ શાહ, હરગોનભાઈ શિરવીડિયા તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. અને આ તબક્કે થરા નાગરિક બેંકના સંસ્થાપક ચીનુભાઈ શાહના જણાવ્યા અનુસાર 50 વર્ષ પહેલા થરામાં શરૂ કરવામાં આવેલી અને રિઝર્વ બેંક આધીન થરા પ્રગતિ બેંકના આજે 50 વર્ષ પૂરા થયા ત્યારે આવનારા સમયમાં થરા પ્રગતિ બેંક લોકોના વિકાસમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અમારી જોડે હાલની તારીખે ડિપોઝિટ છે 69 કરોડ રૂપિયા જી, અને એની સામે અમારું 36 કરોડનું ધિરાણ છે. હાલની તારીખમાં અમારે 5053 સભાસદો છે. 731 અમારા નોમિનલ સભાસદો છે. અમે ઓછામાં ઓછા લાખ રૂપિયાના વ્યાજને લાખ રૂપિયાની લોન નાના માણસોને આપીએ છીએ અને વધુમાં વધુ એના રિટર્ન પ્રમાણે જે પ્રમાણેનું અમે રિટર્ન જોઈને પછી અમે ધિરાણ પૂરું પાડીએ. સામંત બાકોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.